હવે વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર નંબર 14 છે એ 15 છે એ તો પૂરું કરી લીધું, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. પરંતુ આપણે એનું એક ક્વિક રિવિઝન છે એ જોઈ લઈએ, બરાબર છે. હવે આ ક્વિક રિવિઝનની અંદર પ્રસ્તાવનાની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે ભાઈ જે જૈવ વિવિધતા છે એની અંદર આંકડાઓ યાદ રાખવાના છે કે ભાઈ કીડીની 20,000 જેટલી જાતો અસ્તિત્વ ધરાવે છે, 3 લાખથી વધારે જાતો છે ભૃંગ કીટકોની છે, બીટલ્સની છે, પછી તો કે 28,000 જેટલી મત્સ્યો છે ને 20,000થી વધારે જાતિઓ ઓર્કિડની છે, બરાબર. આ રીતે આ આંકડા આપણને પ્રસ્તાવનામાંથી ધ્યાનમાં લેવાના છે. ત્યારબાદ આપણને જૈવ વિવિધતા છે એની વ્યાખ્યા છે અથવા તો સમજૂતી છે એ એમ કહી શકાય કે ભાઈ મહાણુઓથી લઈ અને જૈવ વિસ્તાર સુધીના જે સ્તરો છે સંગઠનના, એમાં આપણને જે વિવિધતા જોવા મળે છે એને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. એડવર્ડ વિલ્સન નામનો જે વૈજ્ઞાનિક હતો ને એણે આ જૈવ વિવિધતા અંગેનો ખ્યાલ છે એ આપણને આપ્યો, બરાબર છે. ત્યારબાદ એડવર્ડ વિલ્સને જૈવ વિવિધતા છે ને એને 3 ભાગોમાં વર્ગીકૃત કરી. એક જનીનિક વિવિધતા, તો જનીનિક સ્તરે રહેલી વિવિધતાને શું કહેવાય તો કે જનીનિક વિવિધતા કહેવાય. એના ઉદાહરણ આપ્યા છે કે સર્પગંધા અથવા રાઉલ્ફિયા વોમિટેરિયા નામનો જે સજીવ છે, બરાબર છે, તો એના જે મૂળ તંત્ર હોય ને એની અંદરથી રેસરપિન નામનું ઘટક મળે છે. અને એટલી જનીનિક રીતે વિવિધતાઓ છે કે એના સાંદ્રતા અને એની ક્ષમતા રેસરપિનની એની અંદર આપણને અસંખ્ય અસ્તિત્વ ધરાવતી જાતિઓ છે જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કેરીની 1,000 જાતો અને ચોખાની 50,000થી પણ વધારે જાતો છે એ અસ્તિત્વ ધરાવતી આપણા ભારતમાં જોવા મળે છે. આ જનીનિક વિવિધતા. પછી જાતિ વિવિધતામાં તો કે પશ્ચિમ ઘાટની જાતિ વિવિધતા છે એ પૂર્વ ઘાટની જાતિ વિવિધતા કરતાં વધુ છે, બરાબર. પછી મેં તમને એમાં આલ્ફા બીટા અને ગામા વિવિધતા વિશે પણ સમજૂતી આપેલી છે. ત્યારબાદ પરિસ્થિતિકીય વિવિધતા, તો કે નિવસન તંત્રમાં રહેલી જે વિવિધતા છે એને કહેવાય પરિસ્થિતિ વિદ્યકીય વિવિધતા. ખાસ કરીને આપણા ભારતમાં વિવિધ પ્રકારના જે નિવસન તંત્રો છે, રણ પ્રદેશના નિવસન તંત્રો છે, વેલાનાત્મુખી વસવાટ છે, એ ઉપરાંત ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલો છે, બરફ જાતિ શિખરો છે, બરાબર. આવા વિવિધ પ્રકારના જે વિસ્તારો છે, પછી મેં પરવાળાના ટાપુઓ છે, આ બધાની જે વિવિધતા છે એ પરિસ્થિતિ વિદ્યકીય વિવિધતાની અંદર સમાવેશ થાય છે. અને એ વિવિધતા જે આપણા દેશમાં છે એ સ્કેન્ડિનેવિયન દેશો એટલે નોર્વે ને સ્વીડન ને ડેનમાર્ક ને એ બધા દેશો કરતાં ક્યાંય વધારે છે. પણ અત્યારે એમ કહી શકાય કે આખા વિશ્વમાં જે જૈવ વિવિધતા છે એનો નાશ થઈ રહ્યો છે, એનો દર ખૂબ ઊંચો છે. જો આવો નવો દર ચાલુ રહેશે આવતા 200 વર્ષમાં તેનો નાશ થઈ જશે. પછી આપણને કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર ને ભારતમાં કેટલી જાતિઓ છે ને એ જોવા મળે છે. તો ખાસ કરીને એના માટે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN છે એણે 2004ની અંદર જે એમ કહેવાય કે જે પોતાનું લિસ્ટ બહાર પાડ્યું એ મુજબ આપણે જોઈએ તો એણે સમજાવ્યું કે ભાઈ 1.5 લાખ જેટલી જાતિઓ છે ને ઓળખાયેલી છે. 1.5 લાખ કે તેથી વધુ એટલે લગભગ 17થી 18 લાખ મેં તમને વાત કરી હતી એટલી જાતિઓ ઓળખાયેલી છે, બાકીની ઓળખવાની બાકી છે. અને પછી જોઈએ ને તો જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એણે જુદા જુદા એમ કે ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલો અને સમશીતોષ્ણ કટિબંધમાંથી સમશીતોષ્ણ કટિબંધનું ગણતરી પૂરી થઈ ગઈ પણ ઉષ્ણકટિબંધની બાકી છે. એણે એક અંદાજ માર્યો કે 2 થી 5 મિલિયન એટલે એમ કહી શકાય, અરે 20 થી 50 મિલિયન એટલે લગભગ કહેવાય કે 2 થી 5 કરોડ જેટલી જાતો છે એ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ત્યારબાદ રોબર્ટ મે છે ને એણે કીધું કે 70 લાખ 7 મિલિયન ટૂંકમાં જેટલી જાતો અસ્તિત્વ ધરાવે છે. એ એણે પદ્ધતિસરના ગણતરીઓને આધારે આપણને વાત કરવામાં આવેલી છે. પછી પૃથ્વી ઉપર આપણે જોવા જઈએ તો એમ કહેવાય કે સૌથી વધારે જોવા મળતા હોય તો પ્રાણીઓ છે. લગભગ 70% જેટલા પ્રાણીઓ છે ને બાકીનામાં 22%થી વધારે ન હોય તેવી વનસ્પતિ જાતો છે. પ્રાણી જાતિ જે 70% જેટલી છે એમાંથી 10માંથી 7 જેટલા તો શું છે કીટકો છે, સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે. પછી બીજી વાત એ કરવામાં આવી કે ફૂગ જે છે એની જે જાતિ વિવિધતા છે એટલી બધી છે, એની સામે તમે મત્સ્ય અને ઉભયજીવી સરીસૃપને વ્યંગ સસ્તન લઈ લો એના એના બરાબર ફૂગની જાતિ વિવિધતા છે આપણને જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આપણને ઓલા જે કોષ્ટક છે એ કરેલા 3 રાઉન્ડ શેપના એની અંદર કીધું હતું કે ભાઈ કીટકો છે તો આપણને લગભગ 70%થી વધારે જાતો, પછી અન્ય પ્રાણી જાતો એ નંબર 2 આવતી હતી, એના પછી મૃદુકાય આવતા હતા અને સૌથી ચોથા નંબરે આવતું હતું ક્રસ્ટેશિયન એટલે સ્તરકવચી.
બરાબર છે. એના પર્સન્ટેજને આંકડા સહિત મેં તમને એ કરાવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ અપૃષ્ઠવંશી હતા. પૃષ્ઠવંશીની જે જાતો છે ને એની અંદર આપણે જોઈશું કે માછલીઓ છે એ સૌથી વધારે છે. બરાબર, એટલે તમારે એની ચાવી યાદ રાખવી હોય તો F ફોર ફિશિસ એ સૌથી વધારે છે. પછી બીજા નંબરે તો કે બીજા નંબરે છે ને પક્ષી છે F, પછી બર્ડ્સ B. ત્રીજા નંબરે તો કે સરીસૃપ રેપ્ટાઇલ FBR. પછી તો કે ઉભયજીવી, અને છેલ્લે આપણે જોઈએ તો સસ્તન. બરાબર, FB રેમ. આ ક્રમમાં આપણને પર્સન્ટેજ છે એ જોવા મળે છે. ધારો કે આપણને માછલી છે એ 55% લીધેલી છે, પછી બર્ડ્સ છે એ 16% છે, આ 12% છે, આ 9% છે અને 8% છે. બરાબર, એટલે આ રીતે. અને પછી ધારો કે ફૂગ અને આવૃત બીજધારી વનસ્પતિ છે. ફૂગ ધારો કે 1 લાખ હોય તો ઓલી 2.6 લાખ જેવી હોય. અને એ સિવાય આપણને જે વિવિધતા આપવામાં આવી છે એમાં લીલ એના પછીના નંબરે આવે, એના પછી નંબરે મોસ આવે, પછી લાઇકેન આવે, અને સૌથી ઓછી આવે એ છે ત્રિઅંગી અન્ય વનસ્પતિઓ આવે. તો આમ આ વિવિધતાઓ લીધી છે. હવે આ જે વિવિધતાઓની આપણે ગણતરી કરીને એની અંદર સૂક્ષ્મજીવો અથવા તો આદિકોષ કેન્દ્રીની ગણતરી કરવામાં આવી નથી. શા માટે આદિકોષ કેન્દ્રની ગણતરી કરવામાં નથી આવી? તો કે એના 2 કારણો આપ્યા. એક કારણ શું? તો કે આદિકોષ કેન્દ્રી છે ને એની કોઈ ચોક્કસ વર્ગીકરણની પદ્ધતિ નથી. બીજું, બધા જ આદિકોષ કેન્દ્રીને આપણે પ્રયોગશાળામાં ઉછેરી શકતા નથી. આ 2 કારણો એની અંદર કહેવામાં આવ્યા. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતની જૈવ વિવિધતા, કે ભારતની જૈવ વિવિધતા છે એની અંદર ભારત પાસે જમીની વિસ્તાર માત્ર કેટલો છે? 2.4%. પરંતુ એની જૈવ વિવિધતા કેટલી છે? 8.1%. અને એ ટોટલ જે 12 દેશો છે એમાં આપણો સમાવેશ થાય છે, સારા જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોની અંદર. ખાસ કરીને 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ છે, અને એનાથી લગભગ ડબલ એટલે લગભગ 90,000ની આસપાસ પ્રાણી જાતિઓ છે એ અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે ભારતમાં. ખાસ કરીને આપણે જોઈએ તો રોબર્ટ મેએ કીધું કે જે આપણે 70 લાખ એટલે કે 7 મિલિયન જાતિઓ ઓળખાયેલી છે, એ મુજબ આપણા ભારતની અંદર જે ઓળખાયેલી જાતો છે એ લગભગ 20-25% જેટલી જ છે. એટલે એમ કહી શકાય કે લગભગ 3 લાખ જેટલી પ્રાણી જાતો અને 1 લાખ જેટલી વનસ્પતિ જાતો છે ને એને હજી ઓળખવાની બાકી છે ભારતમાં. બરાબર છે. અને એટલે જ એમ કહી શકાય કે જો આપણે હજી ઓળખવાનું પૂર્ણ કરશું એની પહેલાં તો કદાચ એનો નાશ થઈ જશે, કેમકે એને માટે ઘણા બધા માનવ એમ કહેવાય અભ્યાસ કરેલા એવા માનવીઓ જોઈએ, ટ્રેનિંગ લીધેલા માનવીઓ જોઈએ, ત્યારે એ શક્ય બને. એટલે આ ભારતની જૈવ વિવિધતા વિશેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ અક્ષાંશીય ઢોળાંશ. અક્ષાંશીય ઢોળાંશ અનુસાર પૃથ્વીનો એક ગોળો લઈને કીધું હતું કે આ ઉષ્ણકટિબંધીય જંગલો, કર્કવૃત ને મકરવૃત્તિ વચ્ચેનો, પછી સમશીતોષ્ણ, પછી ધ્રુવીય પ્રદેશ. ઓકે, હવે આપણને અમુક આંકડા આપ્યા છે કે ધારો કે આપણે જોવા જઈએ કે ભાઈ કોલંબિયા છે ને એ અમેરિકાની અંદર વિષુવવૃત્તીય પ્રદેશમાં આવેલો વિસ્તાર છે. બરાબર છે. એની અંદર પક્ષીની કેટલી જાતો છે? તો કે 1400 જેટલી જાતો અસ્તિત્વ ધરાવે છે કોલંબિયામાં. પછી એનાથી આપણે જોઈએ તો ન્યુયોર્ક છે ને એ 41° ઉત્તર અક્ષાંશ આવેલું છે, અને ત્યાં 156 પક્ષીની જાતો છે, 105 પક્ષીની જાતો છે. અને પછી 71° ઉત્તર અક્ષાંશ ગ્રીનલેન્ડ છે, ત્યાં માત્ર 56 પક્ષીની જાતો છે. એટલે આ રીતે તમે જોશો કે જેમ અક્ષાંશ વધતા જાય છે તેમ સજીવોની સંખ્યામાં મતલબ કે જૈવ વિવિધતામાં ઘટાડો થતો જાય છે. આપણા પણ ઉષ્ણકટિબંધીય વિસ્તારના ભાગો છે, કોલંબિયામાં ભલે 1400 પક્ષીની જાત હોય, પરંતુ આપણે લગભગ 1200 પક્ષીની જાતો અસ્તિત્વ ધરાવે છે. એવી જ રીતે એ વિષુવવૃત્તીય પ્રદેશમાં જે જંગલો છે એને ઇક્વાડોર પ્રદેશ કહેવામાં આવે છે, અને ત્યાં વાહક પેશીધારી વનસ્પતિની જે જાતો છે એના કરતાં એના સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં 10મા ભાગની જાતો અસ્તિત્વ ધરાવે છે. એટલે પ્રાણીઓમાં જ આવું જૈવ વિવિધતાનું પ્રમાણ જોવા મળે એમ નહીં, વનસ્પતિમાં પણ જોવા મળે છે. એ બાબત આપણને એ કહેવામાં આવે છે.
પછી આપણને એક આખું લિસ્ટ છે એ સમજાવવામાં આવ્યું છે. મેં તમને આખું ક્રમાનુસાર એ લિસ્ટ કરાવડાવ્યું હતું કે સૌથી પહેલાં સૌથી વધારે જાતો કઈ અપૃષ્ઠવંશીની 1,25,000 જાતો, પછી તો કે 3,000 મત્સ્યો, 1,300 પક્ષીઓ, 427 સસ્તનો, 427 તો કે ઉભયજીવીઓ અને 378 સરીસૃપની જાતો છે એ આપણને અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે. અને લગભગ 20 લાખ જેટલી એટલે કે 2 મિલિયનથી પણ વધારે કીટકોની જાતો હજી ઓળખવાની બાકી છે. ઓકે, પછી જાતિનો ઉદ્ભવ. ધારો કે આપણે જાતિનો ઉદ્ભવ કે જાતિનો ઉદ્વિકાસ છે એને માટે શું કહેવામાં આવ્યું છે તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય જંગલો છે ને એની સાપેક્ષમાં સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે એ બેની સરખામણી કરીએ તો સમશીતોષ્ણ કટિબંધમાં એવું હતું કે ઘણા વર્ષો સુધી બરફ વર્ષાનો એનો સામનો કરવામાં આવ્યો અને એને લીધે શું થયું કે ત્યાં જે સજીવો હતા એ ઘણી વર્ષો પહેલાં ઘણી વખત નાશ પામવા માંડ્યા, પરંતુ ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે કોઈ પણ પ્રકારની ખલેલ વગર એવો ને એવો રહ્યો, એટલે એમાં જૈવ વિવિધતા પોતાની જળવાઈ રહી એક બાબત. પછી બીજું કે સમશીતોષ્ણ છે એ ઋતુકીય છે, જ્યારે ઉષ્ણકટિબંધનો જે ઋતુઓ છે એનું પ્રમાણ એક સરખું હોય 365 દિવસ, એને લીધે થઈને એની જૈવ વિવિધતા વધુ ને વધુ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. બરાબર, એટલે આવું સ્થિર અને વિશિષ્ટકરણ પામેલું જે પર્યાવરણ છે એની માટે જે કારણભૂત છે. ત્રીજું કારણ મેં આપ્યું હતું સૌર ઉર્જા, કે સૌર ઉર્જા છે ને સૌથી વધુ પ્રમાણમાં આપણને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પ્રાપ્ત થાય, એટલે એની ઉત્પાદકતા વધુ એટલે એની જૈવ વિવિધતા વધુ. પછી આપ્યું હતું જાતિ વિસ્તાર સંબંધો, કે જાતિ વિસ્તાર સંબંધો શું કહે છે કે એક મર્યાદા સુધી જેમ સજીવોની સંખ્યામાં વધારો વિસ્તાર વધતો જાય એમ સજીવોની જાતિની સંખ્યા પણ વધતી જાય. એ એલેક્ઝાન્ડર વોન હેમ્બલ્ટ નામનો જે પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી હતો જર્મનનો, એણે આપેલો છે. બરાબર છે, તો એણે જે આલેખ છે એ તૈયાર કર્યો હતો. બરાબર છે, અને એ આલેખ અનુસાર તમે જોશો તો આ વિસ્તાર અને આ ઓલું જાતિ સમૃદ્ધિ જે આપણે ચોક્કસ વિસ્તાર અનુસાર જાતિની સમૃદ્ધિ માપતા જઈએ તો જેમ વિસ્તાર વધતો જાય એમ જાતિ સમૃદ્ધિ વધતી જાય અને એને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને આ પ્રકારનો આલેખ પ્રાપ્ત આપણને થતો જોવા મળે છે. અને એને માટેનું સૂત્ર છે A = CA ની Z ઘાત, CA ની Z ઘાત. બરાબર છે, અને જો આપણે લઘુગુણકીય માપન અનુસાર એનું માપન કરીએ તો આપણને આલેખ છે આ પ્રકારનો પ્રાપ્ત થાય, સીધી લીટી જેવો. અને એ થાય log S = log C + Z log A. એની અંદર આપણે જોઈએ તો S એટલે શું તો કે સ્પીસીઝ રિચનેસ, જાતિ સમૃદ્ધિ આવે. બરાબર, A એટલે એરિયા વિસ્તાર. બરાબર, C છે એ વાય ઇન્ટરસેપ આવે અને Z છે એ તો કે સમાશ્રયણ અચળાંક, એટલે કે આપણે જે તે આલેખનો ઢાળ છે ને એ લઈએ તો હવે સામાન્ય કોઈ પણ વિસ્તાર છે એની અંદર આપણે ઝેડનું મૂલ્ય કેટલું જોવા મળશે તો કે સામાન્ય રીતે 0.1 થી 0.2 જેટલું ઝેડનું મૂલ્ય છે એ જોવા મળે. પરંતુ એમ કે જેમ આપણે મોટા પહોળા વિસ્તારને મોટા એક આખા ખંડની વાત કરતા હોય, ઓસ્ટ્રેલિયા ખંડ, આફ્રિકા ખંડ, અમેરિકા ખંડ, બરાબર, તો એની અંદર એનું મૂલ્ય છે ને એ વધી જાય 0.6 થી 1.2 જેટલું થઈ શકે. બરાબર છે, ખાસ કરીને આપણે જો ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલો છે એનો આલેખ વધુ સ્ટીપર એટલે કે વધુ ઊંચો આવે. જો આમ છે ને એને બદલે આમ આવે, આમ થતો હોય એને બદલે આવો આલેખ આપણને પ્રાપ્ત થાય, વધુ સ્ટીપર કહેવાય. બરાબર છે, અને જો આમ કે ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલોમાં આપણે ફળાહારી સજીવો છે એને વિશેની વાત કરતા હોય તો એનું મૂલ્ય છે ઝેડ રેખાનું કેટલું છે 1.15, એનું 1.15 મૂલ્ય જોવા મળે છે.
ત્યાર પછી આપણે જૈવ વિવિધતાનું મહત્વ. જૈવ વિવિધતાનું મહત્વ અમે તમને 3 પોઈન્ટ સમજાવતા: સ્થિરતા, ઉત્પાદકતા અને નિવસન તંત્રનું સ્વાસ્થ્ય. બરાબર છે. સ્થિરતામાં શું કહેતા હતા? તો કે સ્થિરતામાં એમ કહે છે કે જેમ જૈવ વિવિધતા વધુ તેમ એની સ્થાયિત્વ વધુ. ધારો કે બહુ વધુ પ્રમાણમાં સજીવો છે તો શું થશે? તો કે કદાચ અમુક ટકા સજીવ નાશ પામે તો પણ એની સ્થિરતા જોખમાતી નથી. એટલે જેમ જૈવ વિવિધતા વધુ, જેમ સજીવોની સંખ્યા વધુ, તેમ એની સ્થિરતા વધુ. એક બાબત. બીજું ઉત્પાદકતા. ઉત્પાદકતામાં પણ એવું છે કે જેમ સજીવ છે એની સંખ્યા વધારે હશે એમ એની ઉત્પાદકતા વધારે છે, અને ઉત્પાદકતા વધારે છે એમ એ વધુ ને વધુ સ્થાયીપણું જોવા મળશે. એમાં બહુ લાંબો ફેરફાર થવો જોઈએ નહીં એની ઉત્પાદકતામાં અને જૈવ વિવિધતામાં. આને માટે છે ને ડેવિડ ટિલમેને જુદા જુદા ભૂખંડો હોય એનો એણે અવલોકન કર્યું. બરાબર છે. તો એણે નિહાળ્યું કે ભાઈ વર્ષો જેની ઉત્પાદકતામાં બહુ મોટો ફેર નહોતો રહેતો એ સજીવો લાંબો સમય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હતા, અને એને કારણે એની એવી જૈવ વિવિધતા જળવાઈ રહેતી હતી. બરાબર. અને જેમાં ભારે ઘડી એની ઉત્પાદકતામાં ફેર આવતો હતો એવા સજીવોનો નાશ થઈ જતો હતો. પછી નિવસન તંત્રનું સ્વાસ્થ્ય. તો સ્વસ્થ નિવસન તંત્ર કેને કહેવાય? તો કે જેની જૈવ વિવિધતા છે એ સંતુલિત રીતે ચાલતી હોય ને એ નિવસન તંત્ર સ્વસ્થ રીતે ચાલ્યા કરે એમ કહી શકાય. એ નિવસન તંત્ર કોઈ દિવસ જોખમાય નહીં. માત્ર જે તે નિવસન તંત્ર પૂરતું જ નહીં, પરંતુ માનવજાત છે એ પણ સીધી કાળકત રીતે દરેક નિવસન તંત્રો સાથે સંકળાયેલો છે જ. એટલે નિવસન તંત્રનું સ્વાસ્થ્ય છે એ માનવી ઉપર પણ એટલી જ અસર દર્શાવે છે. પછી આપણને એ કહેવામાં આવ્યું કે ભાઈ નિવસન તંત્રનું જે સ્વાસ્થ્ય છે એને નાને શું લાગુ પડે છે? એટલે એમાં એકાદી બે સજીવની જાતિ નાશ પામે તો શું વાંધો આવે? 20,000 જાતની કીડી છે કે 5,000 ઓછી થઈ જશે તો શું ફરક પડશે? વૃક્ષારોહી દેડકો કે પશ્ચિમ ઘાટના જંગલોમાં નાશ પામે તો કાંઈ ફેર પડે? તો કેટલીક વાર આપણને એમ ત્યાં કાંઈ ફેર ન પડે, પણ ફેર પડે છે. એને માટે તો કે પોલ એહલરીંચ નામનો જે વૈજ્ઞાનિક હતો ને એણે આપણને આપ્યો રિવેટ પોપર સિદ્ધાંત. રિવેટ પોપર સિદ્ધાંતમાં શું કહે છે કે ધારો કે એક પછી એક નટબોલ ખોલતા જાઓ તો શું થાય? તો કે આખું જહાજ છે એ ધીરે ધીરે નબળું પડતું જાય. પહેલાં કાંઈ વાંધો નહીં આવે, પરંતુ પછી લાંબા ગાળે શું થાય? એ જહાજ નબળું પડી જાય, છેવટે નાશ પામે. એવી જ રીતે એકાદ બે સજીવ નાશ પામશે તો શરૂઆતમાં નહીં વાંધો આવે, પણ લાંબા ગાળે સમગ્ર જૈવ વિવિધતાનો નાશ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, એની અંદર આંકડાઓ યાદ રાખવાના. IUCN જે લિસ્ટ બહાર પાડ્યું છે એ મુજબ એ રેડ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એણે એમ કીધું કે છેલ્લા 500 વર્ષમાં 784 જાતિઓ એ નાશ પામી છે. બરાબર છે. એની અંદરથી અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી, વનસ્પતિ જાતિઓ કેટલી? તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની 359 જાતો, પછી પૃષ્ઠવંશીની 338 જાતો, અને વનસ્પતિની 87 જાતો છે એ છેલ્લા 500 વર્ષની અંદર નાશ પામી છે. આ ઉપરાંત કે છેલ્લા 20 વર્ષમાં 27થી પણ વધારે જાતો છે એ નાશ પામી છે એવું કહેવામાં આવ્યું છે. એ સિવાય કેટલાક ઉદાહરણ આપ્યા કે ક્વેગા નામનું છે એ, પછી એ આફ્રિકા, ડોડો મોરેશિયસનું, ક્વેગા આફ્રિકાનું, સ્ટીલર સીકાવ રશિયાનું, થાઇલેશિયન ઓસ્ટ્રેલિયાનું, અને બાલી જાવાન કેસિપિયન છે એના જેવા જે પ્રાણી વાઘની જાતિઓ છે એ આપણા ભારતમાં નાશ પામી છે. બરાબર. પછી આગળ જોઈએ તો આંકડાકીય પૃથક્કરણની અંદર વાત કરીએ તો કેટલાક સજીવો છે એમાં ખાસ કરી ઉભયજીવી છે ને એની નાશ પામવાની સંભાવના છે એ સૌથી વધારે જોવા મળે છે. વિશ્વ સ્તરે 15,500થી પણ વધારે જાતિઓ છે એ નાશ પામવાની સંભાવના યુક્ત છે. એમાં પર્સન્ટેજ આપ્યા છે, એમાં ઉભયજીવી સૌથી વધારે છે. બરાબર છે. ધારો કે એની અંદર આપણને પહેલાં કીધું છે કે પક્ષીઓની તો કે 12% જાત, સસ્તનની તો કે 23% જાત, ઉભયજીવીની તો કે 31% અને 32% જાત, અને અનાવૃત બિદારીની તો કે 31% જાતો છે એની ઉપર લુપ્ત થવાનો ભય તોળાઈ રહ્યો છે. આ બધા આંકડાઓ છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. પછી અત્યારે આપણે 6ઠ્ઠા સામૂહિક લોપમાં જીવી રહ્યા છે. અગાઉ 5 વખત સામૂહિક લોપ થઈ ગયો છે. બરાબર છે. અને એ અત્યારનો જે દર છે એ ભૂતકાળના દર કરતાં 100થી 1000 ગણો વધારો છે. અને જો આવું નવું થતું રહેશે તો આ સદીના અંત સુધીમાં 50%થી પણ વધારે જૈવ વિવિધતા નાશ પામશે. જૈવ વિવિધતાનો નાશ થાય તો શું થાય? તો એના કેટલાક કારણો આપ્યા કે વનસ્પતિના ઉત્પાદનની અંદર ઘટાડો થાય છે. પછી આપણે જોઈએ તો દુષ્કાળની એની જે પરિસ્થિતિઓ એની સામે રક્ષણ આપવા માટેની સજીવોની ક્ષમતા ઘટી જાય છે. બરાબર. પૂર છે, રોગકારક એટલે કે દુષ્કાળ છે, રોગકારકો છે,
બરાબર, જંતુ છે, પાણીનો ઉપયોગ છે, ઉત્પાદકતા છે, એની ઉપરની પ્રક્રિયાઓમાં પણ ઘણો બધો ફરક આવતો જોવા મળે છે. હવે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, જે 4 મુખ્ય કારણો છે એને એવિલ ક્વાર્ટેટ કહેવામાં આવે છે. આ જે એવિલ ક્વાર્ટેટ છે એ એવિલ ક્વાર્ટેટ ખાસ કરીને તમે જોશો તો વસવાટી નુકસાન અને તેનું અલાયદીકરણ, આ નંબર 1. બીજું અવશોષણ, ત્રીજું વિદેશી જાતિનું આક્રમણ, ને ચોથું સહલુપ્તતા. આપણને વસવાટી નુકસાન અને તેના અલાયદીકરણની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ધારો કે કોઈ વસવાટ છે ધીરે ધીરે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય તો શું થશે, એની જૈવ વિવિધતા ઓછી થઈ જતી જોવા મળશે. ખાસ કરી અને એમેઝોનના વર્ષા જંગલો છે એ વિશ્વની અંદર સૌથી પહેલાં 14% જેટલો એમ કહેવાય જૈવ વિવિધતાનો જથ્થો ધરાવતા હતા. પરંતુ સોયાબીનની ખેતીને કારણે એનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં તો કે માત્ર 6% જેટલા જંગલો રહેલા છે. તો એ એમ કહેવાય કે વસવાટી નુકસાન ને તેનું અલાયદીકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. ત્યારબાદ અતિશોષણ. અતિશોષણની અંદર એમ કહે છે કે આપણે ઘણીવાર આર્થિક લાભ માટે અથવા તો આપણી પોતાની જરૂરિયાત માટે થઈ અને જુદા જુદા સજીવોનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે આપણી જે જરૂરિયાત છે એ લોભ કે લાલચમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે શું થાય તો કે ત્યારે એ નુકસાન કરે છે. પેસેન્જર પિજન, સ્ટીલર, શિકાઉ, રશિયા, પછી કેટલીક માછલીઓની જાતો છે એનો અતિશોષણને કારણે નાશ થવાનો ભય છે અથવા તો નાશ થઈ ગઈ છે. પછી વિદેશી જાતિનું આક્રમણ. જે જાતિ પહેલેથી તે અસ્તિત્વ ન ધરાવતી હોય પરંતુ તેની અંદર બહારથી કોઈ એવી જાતો પ્રવેશ કરવામાં આવે તો તે ત્યાંની સ્થાનિક જાતો સાથે સ્પર્ધા કરીને એનો નાશ કરી શકે છે. ખાસ કરીને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા તળાવની અંદર નાઇલ પર્ચ છે એને દાખલ કરવામાં આવી તો ત્યાંની સ્થાનિક સીટલીજ નામની જે માછલી હતી એની 200થી પણ વધારે જાતો છે એ નાશ પામી. તો આ એક એનું ઉદાહરણ છે. બીજું લેન્ટેના કેમેરા, આઇકોનિયા ક્રેસીફિસ, વોટર હાયસિન્થ, આ બધી જે વનસ્પતિઓ છે એ સ્થળીય કે જલીય નિવસન તંત્રની વિદેશી જાતિ તરીકે ઓળખાય છે, જે સ્થાનિક જાતિનો નાશ કરે છે. પછી જળ સંવર્ધનની અંદર ખાસ કરી એટલે કે એક્વાકલ્ચરની અંદર આફ્રિકન કેટફિશને ધારો કે દાખલ કરવામાં આવે તો શું થાય તો કે તેની સ્થાનિક જે જાતો છે કેટફિશની નાશ પામે છે. સહલુપ્તતા, તો કે યજમાન નાશ પામે તેની સાથે સાથે સહલુપ્તતા એટલે સાથે સાથે કોણ નાશ પામે તો કે એની પરોપજીવીને પણ વિનાશ થતો જોવા મળે છે. આ 4 કારણો વિશે કીધું. જૈવ વિવિધતાનું સંરક્ષણ. જૈવ વિવિધતાના સંરક્ષણમાં એક છે સંક્ષિપ્તતાવાદી, એક વ્યાપક દ્રષ્ટિની દ્રષ્ટિએ દૂરગામી એટલે કે સંક્ષિપ્તવાદી, સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી એટલે શું તો કે ટૂંકા ગાળાના લાભ. તો જે આપણે આર્થિક લાભ મેળવીએ, ભાઈ કઠોળ છે, અનાજ છે, રેસા છે, ઔષધો છે, એ બધું લાકડું છે, બળતણનું, એ બધું મેળવવા માટે થઈ અને આપણે જે અત્તર એ બધું મેળવવા માટે થઈને જૈવસૃષ્ટિનો ઉપયોગ કરીએ છીએ તો શું કહેવાય, સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી કહેવામાં આવે છે. એમ કહેવાય લગભગ 25% વનસ્પતિ 25% ઔષધો છે એ વનસ્પતિમાંથી ને એમાંથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. લગભગ 25,000 જેટલી વનસ્પતિ જાતો એવી છે કે જેમાંથી ઔષધો પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર. અને જૈવ શોધખોળ જેમ થતી રહેતી રહેશે એમ આપણને એમાંથી વધુ ને વધુ નવી નવી જનીનિક અને જાતિ વિવિધતા મળતી જોવા મળશે. પછી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો. વ્યાપક ઉપયોગિતાવાદી એટલે દૂરગામી પરિણામો જે છે આપણને એ જોવા મળે. તો એની અંદર સ્વાભાવિક છે જૈવ વિવિધતા વધારે હોય તો આપણને વિવિધ રીતે સજીવોનો લાભ તો મળે છે. એ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. જૈવ વિવિધતા વધારે છે તો વનસ્પતિ વધારે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને વાતાવરણનો CO2 મેળવશે, O2નો ત્યાગ કરશે. લગભગ એમ કહેવાય કે વાતાવરણના O2માં 20% જેટલો જે O2 છે એ આપણને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થયેલો ઓક્સિજન છે એના દ્વારા પ્રાપ્ત થતો જોવા મળે છે. એટલે એ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. બરાબર. બીજું તો કે જે પરાગનયન છે એમાં પક્ષી છે, ચામાચીડિયા છે, પછી તમે જુઓ તો કીટકો છે, મધમાખી છે, આ બધા દ્વારા જે પરાગનયન થાય છે, બરાબર, એ પરાગનયન ન થાય તો વનસ્પતિના ચક્રો ઉપર પણ કેટલી બધી અસર થતી જોવા મળે છે. બરાબર. એ સિવાય એમ કે આપણને આસપાસના વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોને લાકડા ઉપરના ગોળવા ઉપર ચાલવાનું, બુલબુલના સંગીતનો એનો જે લાભ મળે છે એ કેટલો અદ્ભુત છે. અને ત્રીજી જે છે નૈતિક ફરજ, કે આપણે આપણી નૈતિક ફરજ આવે છે કે આપણે ભવિષ્યની પેઢી માટે આ બધાની સાચવણી કરવી જોઈએ. બરાબર છે. પછી આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ તો કે સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ. સજીવ જ્યાં છે ત્યાં જો સંરક્ષણ આપવામાં આવે તેને સ્વસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. હવે કેટલાક સજીવો એવા છે કે જે ઊંચી સ્થાનિકતા ધરાવતા હોય છે, એવા તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશોને ઓળખી કાઢવામાં એને હોટસ્પોટ કહેવામાં આવ્યા. આવા હોટસ્પોટની સંખ્યા શરૂઆતમાં કેટલી ઓળખી કાઢી 25,
પછી બીજી એમાં 9 ઉમેરવામાં આવી, જેમ શોધ થતી ગઈ એમ. હાલમાં કુલ એવા 34 વિસ્તારો છે સમગ્ર વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં એવા 3 પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે. એક જે છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બીજું ઇન્ડો બર્મા અને ત્રીજું હિમાલય. બરાબર. એ ઉપરાંત આપણને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે એની વાત કરી કે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને બાયોસ્ફિયર રિઝર્વ્સ આરક્ષિત જૈવ આવરણના વિસ્તારો છે એનો ઉલ્લેખ કરેલો છે. લગભગ 90 રાષ્ટ્રીય ઉદ્યાન, 448 અભયારણ્યો અને 14 જેટલા આરક્ષિત જૈવ વિસ્તારો છે આપણા ભારતમાં જોવા મળે છે. અને એને વિશેની પણ છણાવટ તમારે રેગ્યુલર લેક્ચરમાં કરેલી છે, પણ આ આંકડાઓ તમારે ધ્યાનમાં લેવાના છે. પછી સેક્રેડ ગ્રુવ્સ, પવિત્ર ઉપવન, કે ઘણીવાર કેવું થાય કે ચોક્કસ પ્રકારના જે વનસ્પતિના ઉપવનો છે ત્યાં એ વનસ્પતિને આપણે નુકસાન ન કરાય, એના પાંદડા તોડાય નહીં, એના ફૂલ તોડાય નહીં, એવી પ્રકારની એક ધાર્મિક ને સાંસ્કૃતિક માન્યતાઓ રહેલી હોય છે. અને એવા વિસ્તારોને પવિત્ર ઉપવન તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણો યાદ રાખજો. મેઘાલયની અંદર ખાસી અને જયંતિયાની ટેકરીઓ, રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, અને મધ્યપ્રદેશમાં બસ્તર, ચંદા અને જે કહેવાય કે સરગુજાના જે વિસ્તારો છે એ એનું ઉદાહરણ છે. ત્યારબાદ નવસ્થાન સંરક્ષણ એટલે રાષ્ટ્રીય ઉદ્યાનો, પછી વનસ્પતિ ઉદ્યાનો અને જે કહેવાય વન્યજીવના જે સફારી પાર્ક છે એ નવસ્થાન સંરક્ષણની અંદર ઉલ્લેખમાં આવે છે. અને એમાં જે ધારો કે એના વસવાટ નાશ પામવાના હોય તો એને નવા સ્થાને સ્થળાંતરિત કરાય છે. એ ઉપરાંત એના જનનકોષોને સાચવવા માટે તેને પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 ડિગ્રી ટેમ્પરેચરે પણ એમને જનનકોષોને સાચવવામાં આવે. વનસ્પતિ માટે વનસ્પતિ પેશી સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. આ ઉપરાંત એમ કહેવાય બીજ નિધિને, જનીન નિધિના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે. આ પછી છેલ્લે કહેવામાં આવ્યું કે જૈવ વિવિધતા છે એની કોઈ રાજકીય સીમા નથી. વૈશ્વિક સ્તરે સૌપ્રથમ 1992ની અંદર લાંબા ગાળાનો ફાયદો મળી રહે એને માટે થઈ અને એક પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એ હતું રિયો ડી જાનેરોમાં, બ્રાઝિલ ખાતે. પણ ત્યારબાદ એમ કે ટકાઉ વિકાસ ઉપર આધારિત એવું જે સંમેલન છે પૃથ્વી પરિષદનું એ પાછું 2002માં જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું છે. અને આ જે જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું છે એની અંદર 190 દેશોએ ભાગ લીધો, અને એણે જણાવ્યું કે 2010 સુધીની અંદર આપણે જૈવ વિવિધતાનો જે ઘટાડો નાશનો દર છે બરાબર એની અંદર ઘટાડો કરીશું. અને આ રીતે આપણું જે ક્વિક રિવિઝનનું જે ચેપ્ટર છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, હવે બાકીનું આપણે આવતા લેક્ચરમાં લઈશું.